ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત ચાલો યાદ કરીએ। પાના નંબર 50 પરનો મહાવરો જોઈએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો। દાખલા નંબર 1 જોઈએ। 15, 2, 10 અને 3 આ 4 સંખ્યાઓ આપણને આપી છે। પહેલી બે સંખ્યા અને આ બે સંખ્યા એવી રીતે જૂથ પાડવાનું છે અને પછી જે જૂથ આપણે પાડ્યું છે તે સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે। એટલે કે 15 અને 2નો ગુણોત્તર શોધવાનો, 10 અને 3નો ગુણોત્તર શોધવાનો। જો બંનેના ગુણોત્તર સરખા હોય તો સંખ્યા પ્રમાણમાં કહેવાય અને જો બંનેના ગુણોત્તર અલગ અલગ હોય તો સંખ્યા પ્રમાણમાં નથી તેમ કહેવાય। જોઈએ 15 અને 2નો ગુણોત્તર। 15/2 છેદ ઉડતા નથી તો ગુણોત્તર મળશે 15/2। 10 અને 3 તો 10/3 છેદ ઉડતા નથી તેથી 10/3। આ બંને ગુણોત્તર છે એનો જવાબ આપણને સરખો મળ્યો નથી, તેથી આપણે કહી શકીએ આપેલ સંખ્યાઓ પ્રમાણમાં નથી। બીજો દાખલો જોઈએ। 30, 40, 45, 60। સૌથી પહેલા 30 અને 40નો ગુણોત્તર જોઈએ। 30/40 0 0 ઉડી જશે તો 3/4 ગુણોત્તર મળ્યો 3/4। હવે જોઈએ 45 અને 60નો ગુણોત્તર। 45/60 9×5 = 45, 12×5 = 60, 5 ઉડી ગયા, 9/12 આવ્યા। હજી 3×3 = 9, 3×4 = 12, 3 ઉડી ગયા, 3/4 તો ગુણોત્તર મળ્યો 3/4। આ પણ 3/4 છે, આ પણ 3/4 છે। બંનેના જવાબ સરખા આવ્યા, તેથી આપણે કહી શકીએ આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે। ત્રીજો દાખલો જોઈએ। 2, 9, 18 અને 81। સૌથી પહેલા 2 અને 9નો ગુણોત્તર જોઈએ। 2/9 છેદ ઉડતા નથી તો ગુણોત્તર મળ્યો 2/9। હવે 18 અને 81નો ગુણોત્તર લઈએ। 18/81, 18 ક્યાં આવે? 9 દુ 18, 81, 9 × 9 81 થાય। 9 9 ઉડી જાય, 2/9 તો ગુણોત્તર મળ્યો 2/9। બંનેના જવાબ સરખા છે, તેથી આપણે કહી શકીએ આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે। ચોથો દાખલો જોઈએ। 15, 45, 5, 25। 15 અને 45નો ગુણોત્તર શોધશું, 5 અને 25નો ગુણોત્તર શોધશું। 15/45, 15 × 15, 15×3 = 45, 15 ઉડી જાય, 1/3 ગુણોત્તર મળ્યો 1/3। હવે 5 અને 25નો વારો। 5 × 5 = 5, 5 × 25, 5 5 ઉડી ગયા, 1/5 ગુણોત્તર મળ્યો 1/5। બંનેનો ગુણોત્તર અલગ અલગ મળ્યો, તેથી આપણે કહી શકીએ આપેલ સંખ્યાઓ પ્રમાણમાં નથી। પાંચમો દાખલો જોઈએ। 10, 15, 4, 6। 10 અને 15નો ગુણોત્તર જોઈએ। 10/15 5 દુ 10, 5×3 = 15, 5 5 ઉડી જશે, 2/3 આવશે, ગુણોત્તર મળશે આપણને 2/3। 4 અને 6નો ગુણોત્તર જોઈએ। 4/6 2 દુ 4, 3 દુ 6, 2 2 ઉડી જાય, 2/3 તો ગુણોત્તર મળ્યો આપણને 2/3। તેથી આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહી શકાય।